ક્રિશ અને હર્ષ, અને આ નીલા, હર્ષની પત્ની. વકીલ સાહેબ પ્લીઝ સે, આપણે બધા બેસીને વાતો કરીએ. હા પ્લીઝ. ઓકે, તમે પાવર્સ કોને આપ્યા હતા? કિયારાને. શૌર્ય, આવ બેટા, બેસ. વકીલ સાહેબ, આ મારો નાનો દીકરો શૌર્ય નાણાવટી. હલો, હાલો. તમને જજ સાહેબે મોકલ્યા છે. યસ યસ. વકીલ સાહેબ, તમારી કોફી. તો તમે કિયારાને પાવર્સ આપ્યા છે. જી. તમારા અને કિયારા વચ્ચે શું રિલેશન? એ મારી વહુ થાય. ઓકે, એના હસબન્ડનું નામ? શૌર્ય. જો હું તમને બધાને એક વાત બહુ જ ક્લિયર કરી દેવા માંગુ છું. તમે જે ઇન્ફોર્મેશન આપશો ને એના આધારે જ હું આ કેસ લડીશ. એટલે તમે જેટલી સાચી ઇન્ફોર્મેશન મને આપશો એ પ્રમાણે હું વધારે ક્લિયર થઈશ. અને જો હું વધારે ક્લિયર હોઈશ તો હું આ કેસ લડવામાં અને જીતવામાં પણ વધારે સફળ થઈશ. તો મિસ્ટર શૌર્ય, મારે તમને થોડાક સવાલ કરવા છે. પ્લીઝ સર, પૂછો ને. તમારી બધી ડિટેલ્સ નોટ ડાઉન કરી દીધી છે અને ઘણું બધું ક્લિયર પણ થઈ ગયું છે. તમારા અમુક ડોક્યુમેન્ટ્સ મને આપવા પડશે. કોર્ટમાં અપીલ કરતી વખતે મારે એ સબમિટ કરવાના રહેશે. એટલે વકીલ સાહેબ, તમે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ મને આપી દેજો તો એ બધા ડોક્યુમેન્ટ્સ હું સીધા તમારી ઓફિસે પહોંચાડી દઈશ. ઓકે. વકીલ સાહેબ, એટલે આ કેસ તમે જ લડવાના છો, રાઈટ? યસ યસ. તો એનો ખર્ચ કેટલો થશે? તમે ફીસ પૂછો છો કે પછી કોર્ટ ખર્ચ? બંને. કોર્ટનો જે ખર્ચો આવશે એ હું તમને મારા બિલ સાથે મોકલી આપીશ. તમે એને પે કરી દેજો. ફાઇલિંગ અને નોટરીનો જે કંઈ ખર્ચ હશે એ. અને તમારી ફીસ? જજ સાહેબે મોકલ્યો છે એટલે તમે મારી ફીસની ચિંતા ના કરો. તો પણ વકીલ સાહેબ, કંઈક એપ્રોક્સ અમાઉન્ટ તો હશે ને? તમને જે યોગ્ય લાગે તે આપી દેજો. તમે લોકો પૈસાનું ટેન્શન ના લો. મારા માટે અત્યારે આ કેસ જીતવો ઇમ્પોર્ટન્ટ છે. જજ સાહેબે મોકલ્યું છે એટલે મારા માટે તો આ ઘરનું કહેવાય. આ ડોક્યુમેન્ટ્સ તમે મને મોકલાવી આપજો. હા હા, શૌર્ય. હું રજા લઉં, મારે થોડી બીજી મીટિંગો પણ છે. થેન્ક યુ સો મચ. જજ સાહેબે બહુ સમજુ અને અનુભવી વકીલ મોકલ્યા છે. હા, આ બધી રાજેશભાઈની મહેનત છે.
ઉર્મિલા બેન એમાં મહેનત છે નહીં, આ તો ઘરનું જ કામ છે. મમ્મી આ લિસ્ટમાં જેટલા ડોક્યુમેન્ટ છે ને એ મને કાઢી આપ, તો હું વહેલી તકે વકીલ સાહેબની ઓફિસે પહોંચતા કરું. હા બેટા. હેલો, શું? ઠીક છે, હું હમણાં જ આવું છું. અને હા, તમારું પેમેન્ટ પણ સાથે લેતો આવીશ. ઓકે, જી જી જી, થેન્ક યુ સો મચ. ક્રિશ, કોનો ફોન હતો બેટા? મમ્મી, કિચનનો જે સામાન છે ને એ થોડીક વારમાં પહોંચે છે, એટલે એના માટે ફોન હતો. ચાલો, સરસ. એક પછી એક સારા કામ શરૂ થઈ ગયા. ક્રિશ, ફાઇનલી આપણા કિચનનો સામાન આવી ગયો. હા ભાઈ. એ પપ્પાજી, તમે શું કામ કરો છો? અમે કરી લઈશું. આમ પણ મને એક્સરસાઇઝની જરૂર છે. આ કપડાં જો ને કેવા ફિટ થવા માંડ્યા છે. પપ્પાજી, તમે રહેવા દો. એક કામ કરીએ, આપણે બધા છે ને એક લાઈન બનાવી દઈએ, એટલે એક ચેન બની જશે. હા, તો જલ્દી થઈ જશે. હા, ઠીક છે, ચાલો આપણે એક ચેન બનાવી દઈએ. ચાલ ચાલો, તું પર ચાલ. ચાલો. હર્ષભાઈ, આપણે આ લઈ લઈએ. પપ્પાજી, તમે રહેવા દો. બધું આવી ગયું ને? હા ભાઈ, બધો સામાન આવી ગયો છે. ઠીક છે, ટેમ્પો મોકલી. જવા દેજો ભાઈ. અરે વાહ ક્રિશ, ઓછા પૈસામાં ઘણો બધો સામાન આવી ગયો નહીં? અને આપણી પાસે વાસણો પણ નવા આવી ગયા. સરસ. હવે બધા ભેગા મળીને સરસ મજાનું જમવાનું બનાવજો. જમવાનું એટલું સરસ બનાવીશું ને કે લોકો જમવા માટે ટોકન લેશે. શૌર્ય, એક કામ કર, આ લે, આ લિસ્ટ લે અને ચેક કરી લે બધો સામાન જે મંગાવ્યો છે આવી ગયો છે કે નહીં. ઓકે ભાઈ. શૌર્ય, ન હું તારી વાત કરું. ક્રિશ, ગુડ જોબ ડન. તે સમયસર ડીલ કરીને ખૂબ મોટો ફાયદો કરી દીધો છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ પપ્પાજી. આ વખતે આપણે બધા સાથે મળીને મોટું કામ અને નામ બંને કરીશું. આ કિયારા મેડમને કેવા પ્રમાણે કરી તો દીધું, પણ આ વર્ષાને તો જાણે દિવસે તારા દેખાઈ ગયા હોય એવી હાલત થઈ ગઈ હતી. મને જોઈને તો જાણે ભૂત જોયું હોય એમ બી ગઈ હતી. સાલું આ અઘરું છે. આ કિયારા મેડમ પાસે આવ્યો તો હું મારા ફાયદા માટે, પણ અત્યારે તો સાલું એમનો ફાયદો થઈ રહ્યો છે. એક મિનિટ, ત્યાં કા કિયારા મેડમ મારો તો ફાયદો નથી ઉઠાવી રહ્યા ને? ના ના ના, એવું ના હોય. લાઈન અમને ફોન કરું એટલે વાત. નહીં નહીં ધનંજય, નહીં. અત્યારે તું એમને ફોન કરીશ એમને લાગશે કે તારે એમની જરૂર છે. નહીં.